જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દૂધનો માવો કે મિલ્ક પાવડર ઉમેર્યા વિના એકદમ પોચો અને સ્વાદિષ્ટ પાકી કેરીનો હલવો બનાવીશું। આ હલવો ફરાળી હોવાથી આપણે તેને એકાદશી વ્રતમાં બનાવી શકીએ છીએ અને શ્રી ઠાકોરજીને દૂધ ઘરની સામગ્રી તરીકે પણ ભોગ ધરી શકાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો। સૌપ્રથમ એક પેનમાં અડધો કપ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો 1/4 કપ પાણી ઉમેરીશું અને મધ્યમથી તેજ આંચ પર ખાંડ ઓગળે અને તેમાં ઉભરો આવે ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું। આ હલવો બનાવતી વખતે તેમાં બીજી મીઠાઈની જેમ ચાસણીનો તાર ચેક કરવાની બિલકુલ જરૂર નથી। ફક્ત ખાંડ ઓગળે અને તેમાં થોડા બબલ્સ થવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવું। આ સ્ટેજ પર તેમાં 200 ગ્રામ એટલે કે 4 નંગ મીડિયમ સાઇઝના બાફીને છીણેલા બટાકા ઉમેરીશું। બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી લઈ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવા। પછી તે રૂમ ટેમ્પરેચર પર સરખા ઠંડા પડે એટલે છોલીને છીણી લેવા। હલવો બનાવતી વખતે બટાકાને છીણીને જ ઉપયોગમાં લેવા। જો તમે મેશ કરશો તો તેના ગાંઠા પડી જશે। બટાકાના છીણને ચાસણીની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં જે વધારાનું મોઇસ્ચર હોય તે બળી જાય ત્યાં સુધી તેને 5 મિનિટ માટે કૂક કરીશું। આ સ્ટેજ પર તેમાં અડધો કપ પાકી કેસર કેરીનો પલ્પ ઉમેરીશું। 1 નંગ મોટી સાઇઝની કેસર કેરીને છોલીને સમારી લેવી। પછી બિલકુલ પાણી ઉમેર્યા વિના તેને મિક્સરમાં બ્લેન્ડ કરી અને તેનો પલ્પ તૈયાર કરવો। કેસરના બદલે તમે હાફૂસ કે બીજી કોઈ પણ સારી ક્વોલિટીની કેરી લઈ શકો છો, પરંતુ તે સ્વાદમાં મીઠી રેસા વિનાની હોય તેવી જ લેવી। હવે કેરીના પલ્પમાં જે મોઇસ્ચર છે તે બળવા લાગે ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું। 50% જેટલું મોઇસ્ચર બળે એટલે કે મિશ્રણ થોડું ઘટ થાય પછી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। હલવો બનાવતી વખતે જો મિશ્રણ પેનના સાઈડમાં ચોંટે તો તેને તાવેથા વડે ઉખાડતા જવું અને મિક્સ કરતા જવું। આ હલવામાં આપણે દૂધનો માવો કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કર્યો, જેથી ઘી ઉમેરવાથી તેની ફ્લેવર અને શાઇનિંગ સારું આવશે। હલવો થઈ જવા આવે ત્યારે છેલ્લે તેમાં ફ્લેવર માટે 5 ચમચી ઇલાયચી પાવડર અને ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। એટલે આટલો હલવો બનાવવામાં આપણે ટોટલ 3 ટેબલસ્પૂન ઘીની જરૂર પડી છે। મિશ્રણ પેનમાંથી સેપરેટ થાય ત્યાં સુધી તેને કૂક કરવું। જો તમારી પાસે બટાકા બાફેલા તૈયાર હોય અને કેરીનો પલ્પ પણ તૈયાર હોય તો આ હલવાને બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે। હવે ગેસ બંધ કરી દઈશું। હલવાને ઠારવા માટે મેં એક ચોકીમાં ઓડિકો બેક પેપર પાથરીને રાખ્યું છે। મિશ્રણ થોડું નવશેકું ગરમ હોય ત્યારે તેને ચોકીમાં કાઢી અને ઇક્વલ લેવલમાં સેટ કરીશું। બટાકાનો ઉપયોગ કર્યો હોવાથી હલવામાં બાઇન્ડિંગ ખૂબ સરસ આવશે। જો તમારે તેને આ રીતે બરફીની જેમ ઠારવો ન હોય તો શીરાની જેમ પણ તેને સર્વ કરી શકાય છે। તેને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર થોડી બદામની કતરણથી સજાવટ કરી ચમચી વડે હળવા હાથે પ્રેસ કરીશું અને અડધોથી 1 કલાક માટે તેને ઠરવા દઈશું। હલવો સરખો જામી જાય પછી ચપ્પા વડે તેના એક સરખા ચોરસ પીસ કરીશું। આ હલવામાં આપણે બટાકાનો ઉપયોગ કર્યો છે, જેથી તેને 1 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 3 થી 4 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે। તો ઉનાળાની સિઝનમાં બનાવી શકાય તેવો પાકી કેરીનો ફરાળી હલવો બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। આ સિવાય પણ કેરીમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે। આ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ।